પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ એક વિશ્વ વિખ્યાત કથાકાર છે અને સાથે સાથે ભવિષ્યવેતા પણ છે. તેમની ઘણી આગાહીઓ સાચી હોવાનો દાવો કરવામાં આવે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે પ્લેન ક્રેશની આગાહી તથા હાલ ખાડી દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે આગાહીઓ સચોટ સાચી સાબિત થઈ છે. એક નોંધનીય બાબત છે કે પૂજ્ય બાપુ જ્યારે દક્ષિણ ગુજરાતની પવિત્ર નદી એવી ઔરંગા નદીના તટેથી જે ભવિષ્યવાણી કરે છે તે સત્ય સાબિત થાય છે, ત્યારે આજ રોજ બાપુએ બ્રહ્માંડની હિલચાલ જે થઈ રહી છે તેના ઉપરથી સંકેતો આપ્યા છે. આજે રવિવારે પ્રફુલ્લભાઈ શુક્લે ઔરંગા નદીના શનિ ઉવારે સૂર્યનારાયણ પૂજા કરીને આવનારા સમય માટે જ્યોતિષી આગાહી કરી છે. ચાલો સાંભળીએ પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની ભવિષ્યવાણી. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. ઓમ શ્રી ગણેશોર્યાય નમઃ. ઓમ ऋणहर्ताय नमः. ओम ऋणहर्ताय नमः. ओम ऋणहर्ताय नमः. ओम ऋणहर्ताय नमः. આજે રવિવારે ઔરંગા નદીને કિનારે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું, પૂજા અર્ચના કરી કે રાહુ અને મંગળની યુતિની આગાહી અગાઉ કરી હતી. હવે શનિ અને મંગળની જે યુતિ થાય છે એની આગાહી આપણે કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયાથી મેલબોર્નથી અમારે અમરીશ શુક્લ, મારો મોટો દીકરો, એની સાથે ગઈકાલે જ ચર્ચા થઈ. એણે બહુ સુંદર પ્રિડિક્શન આપ્યું કે 15મી માર્ચથી 28મી માર્ચ સુધીનો જે સમયગાળો છે એ સમગ્ર દુનિયા માટે ખૂબ જ કઠિન છે. કારણ કે ગ્રહોની યુતિથી જે પરિણામ ભોગવવા પડે છે એ આ દુનિયા જોઈ રહી છે. માણસ વારેલો નથી વરતો, હારેલો વરે છે. બધી બાજુથી પરવારી જાય પછી એમ કે હવે તમે જેમ કહે તેમ, એમ નહીં ચાલે. અને બીજી એક આગાહી છે કે આવનારા ઓગસ્ટ મહિનામાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી, અત્યારે જેમ ખાડીના દેશમાં યુદ્ધ ચાલે છે ને એમ 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી યુરોપીય દેશ અંદર લડી મરશે. ભયંકર સંગ્રામ એ સમયે દેખાઈ રહ્યો છે. 13 ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર અને હમણાં 15મી માર્ચથી 28મી માર્ચ ખૂબ સંભાળવાનું છે. જોકે એક રાહત છે કે દરમિયાન 19મી તારીખથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. મા ભગવતીની ઉપાસના, આરાધના. જે માને ભજશે એની રક્ષા મા કરશે. જય સિયારામ, જય સિયારામ.